क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, જેને લઈને હવે પોલીસ હરકતમાં આવી છે। હવે ગૃહ રાજ્યમંત્રીથી લઈ અને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મિટિંગનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને શહેરમાં શાંતિ જળવાય તે માટે ઘણા એવા સૂચન કર્યા છે। તેવામાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ ટાસ્ક ફોર્સની રચના કરી છે। આખું ટાસ્ક ફોર્સ શું છે, સીધા તેમની સાથે જાણીશું। સાહેબ, શું ટાસ્ક ફોર્સની રચના કરી છે, કઈ રીતના ગુનેગારોને પકડવા માટે અને ખાસ કઈ રીતના ઉપયોગમાં લેવાશે? એ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેસીપી ઓફિસ ખાતે છે, એમાં ઘણો વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ડિપ્લોય કરવામાં આવેલ છે। દાખલા તરીકે ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ, વિડીયો એનાલિટિક્સ, વિડીયો મેનેજમેન્ટ સિસ્ટમ અને એ સિવાય ઘણા બધા। તે તમામ આઈટી પ્રોડક્ટ્સનો મહત્તમ ઉપયોગ થાય અને તમામ પોલીસ અધિકારી અને જવાનો અપડેટેડ રહે અને એનાથી પોલીસને એફિશિયન્સી બઢે એના માટે ડીસીપી કંટ્રોલ રૂમના સુપરવિઝનમાં આ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવેલ છે, જે દર 15 દિવસે મળશે અને જ્યાં જ્યાં લૂપ હોલ હોય ત્યાં ફિલઅપ કરશે અને કેવી રીતે આગળ બઢવું, કેવી રીતે ટેકનોલોજી વધારેમાં વધારે એડોપ્શન કરવું અને ડાટા ઇન્ટેલિજન્ટ પોલીસિંગને કેવી રીતે અમે એડોપ્ટ કરીશું એ માટે કામ કરશે। આ ટાસ્કમાં કેટલા લોકો ખાસ જોડાયા છે અને આપે કીધું 15 દિવસ રિવ્યૂ મિટિંગ પણ કરાશે અને જેના આધાર પર ખ્યાલ પડશે કે કઈ રીતના આ વધુ ઉપયોગી બને છે? હા, એ ટોટલ 13 મેમ્બર્સ છે અને મોસ્ટલી ટેકનિકલ ઓફિસર્સ છે અને ડીસીપી કંટ્રોલ રૂમ એનું સુપરવિઝન કરી રહ્યા છે એ રીતે। કેટલો ડેટા અત્યાર સુધીમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યો છે જે ગુનેગારોનો, કે જેના કારણે આનાથી ઘણા એવો આપણને બેનિફિટ મળી શકે છે? હા, એ તો કોન્સ્ટન્ટ ચાલુ છે। એ કેમેરા જે ઇન્સ્ટોલ છે, ફોન ડાટા, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાટા જે છે એ સિસ્ટમ ગ્રેબ કરી રહ્યા છે અને એના ઉપર એઆઈ રન કરી રહ્યા છે। એ ફૂલ પોટેન્શિયલમાં રન કરે અને એની રિઝલ્ટ ટ્રાન્સલેટ થાય ગ્રાઉન્ડ ઉપર, એના માટે છે। આનું રિઝલ્ટ તો થોડીક જ વારમાં, મતલબ થોડાક જ દિવસોમાં આવશે, પરંતુ હાલ અમદાવાદની સ્થિતિ શું છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। એ પોલીસ ઇઝ એલર્ટ એન્ડ ઇવનિંગ ટાઈમમાં અને આખા ઓલ ઓફિસર્સ એન્ડ મેન આર એલર્ટ અને ફૂટ પેટ્રોલિંગ અને સ્ટ્રીટ ઉપર પોલીસ ઓફિસર અને જવાનોનું પ્રેઝન્સ છે। કોઈ પણ ગુનેગાર કંઈ પણ મળશે તો તરત જ વિલ અપ્લાય ધ હાર્ડેસ્ટ લો ઓર એના ઉપર બહુ સિરિયસ કાર્યવાહી કોઈ બી ગુનેગાર મળશે તો એના ઉપર કરવામાં આવશે। અને જી ક્રાઇમની વધી રહેલી આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બેઠક બોલાવી। શું મહત્વના સૂચન કર્યા છે ગૃહમંત્રી દ્વારા? એ और भी लाइक पुलिस की जो आउटपुट है कैसे और बढ़ाए, कैसे अच्छी लोगों की सेवा दें और अलर्टनेस और कैसे रहे और व्यवस्थित केवी रीते परफेक्ट અને ચુસ્ત દુરુસ્ત કેવી રીતે પોલીસ કામ કરે એ માટે ચર્ચા થયા હતા। હાલ જે આ સ્થિતિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ઘણા એવા સૂચન કરવામાં આવ્યા છે અને શહેર પોલીસ દ્વારા પણ તમામ સૂચનો કર્યા છે કે જ્યાં આગળ તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે અને કોઈ પણ ગુનેગારો હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માટેનું સૂચન છે તે આપ્યા છે। ત્યારે બીજી બાજુ હવે ટાસ્ક ફોર્સના માધ્યમથી એટલે કે એઆઈથી પણ ગુનેગારોને પકડવા માટેનું એક ઓપરેશન છે તે શરૂ કર્યું છે। હવે કેટલા અંશે સફળ બને છે અને અમદાવાદ શહેરની સ્થિતિ કઈ રીતની રહે છે તે આગામી દિવસોમાં જ ખ્યાલ પડી શકે છે। ખબર પર્સન રીતે સુથાર સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।